गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। હરિઓમ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ચેપ્ટર જેમાં આપણે પારિભાષિક શબ્દો શીખી રહ્યા હતા એ પારિભાષિક શબ્દનો આ અંતિમ પડાવ છે અને આ સાથે આપણે પ્રથમ ચેપ્ટરમાં જે સૌથી અગત્યની બાબત છે એ આપણે શીખી લીધી હશે અને ત્યારબાદ હવે આપણે બીજું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. તો પારિભાષિક શબ્દોમાં અગત્યના જે બીજા બે શબ્દો છે એ જોઈ લઈએ. પ્રથમ શબ્દ છે ઉધાર અને જમા. ઉધાર અને જમા શું છે? ધંધાકીય વ્યવહારમાં દરેક વ્યવહારની બે અસર હોય છે. આ બે અસરમાં એક અસર ઉધાર અસર તરીકે ઓળખાય છે અને એક અસર જમા અસર તરીકે ઓળખાય છે. ક્યારે ઉધાર અસર આપવી અને ક્યારે જમા અસર આપવી એ આપણે ભવિષ્યમાં શીખશું, પરંતુ દરેક વ્યવહારની બે અસર હોય અને બે અસરમાં એક અસરને ઉધાર અસર તરીકે અને બીજી અસર જમા અસર તરીકે ઓળખાય છે. હિસાબી પદ્ધતિ ત્યારે જ સમજાય જ્યારે આ જમા અને ઉધારની જે અસરો છે એ આપણને પરફેક્ટલી સમજાય જાય. તો એ સૌથી વધારે અગત્યના શબ્દ છે, જમા અને ઉધાર. એ પછીનો જે શબ્દ છે એ છે ખાતું શબ્દ. જો ધંધાકીય વ્યવહારમાં કોઈ એક વસ્તુ કે કોઈ એક વ્યક્તિ એને બાબતના અનેક વ્યવહારો થતા હોય છે, તો કોઈ એક વ્યક્તિ સાથેના કે કોઈ એક વસ્તુ સાથે સંકળાયેલા વ્યવહારોને હિસાબી પદ્ધતિમાં એક જ સ્થાને દેખાડવામાં આવે છે જેથી કરીને તેનો સારાંશ મળી શકે. તો આ જે સ્થાન છે એને ખાતું તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે રોકડનું ખાતું, તો એમાં તમામ રોકડના વ્યવહારો હોય. જેમ કે ખરીદીનું ખાતું, તો તેમાં વર્ષ દરમિયાન કે આપેલા સમય દરમિયાન કરેલી તમામ ખરીદીની માહિતી હોય. તો ખાતું એટલે શું? તો કે એક વસ્તુ કે વ્યક્તિ બાબતના તમામ વ્યવહારો જે સ્થાને દેખાડવામાં આવે છે એ સ્થળ એટલે શું? ખાતું. ઓકે, તો આ સાથે આપણે જે પ્રથમ ચેપ્ટર છે એના અગત્યનું જે કાંઈ બાબત હતી એ આપણે શીખ્યા. હવે આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાનું છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવાનું છે. ચેપ્ટર નંબર 2 છે પ્રકરણ 2, વ્યવહારની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. તો સૌથી પહેલા આપણે ધંધાકીય વ્યવહારો એના પ્રકાર અગાઉ પણ જોયેલા, જેમાં આપણે આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર એ સમજેલા. બિન આર્થિક વ્યવહાર જેની કોઈ પણ ધંધાકીય અસર, હિસાબોમાં કોઈ અસર થતી નથી. જેમ કે આપણે માલનો ઓર્ડર આપ્યો હોય તો આ કોઈ વ્યવહાર નથી જેથી એનું કોઈ નામું લખવાનું હોય. તે જ રીતે કોઈ મીટિંગનું આયોજન થવું, આ પણ એક બિન આર્થિક વ્યવહાર છે, આની કોઈ નોંધ થતી નથી. અને જે બીજો પ્રકાર છે એ છે આર્થિક વ્યવહાર. હવે આર્થિક વ્યવહારને આપણે અલગ અલગ રીતે એના પ્રકાર જોવાના છે. આર્થિક વ્યવહારનો એક પ્રકાર રોકડ અને ઉધાર વ્યવહાર એ છે, અને જે બીજો પ્રકાર છે એ આંતરિક અને બાહ્ય વ્યવહાર. એટલે કે એના બે પ્રકાર છે, આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર. સૌથી પહેલા આપણે રોકડ અને ઉધાર વ્યવહારો સમજવાના છે.
રોકડ અને ઉધાર વ્યવહારોમાં 3 પ્રકારે વ્યવહારો થાય છે. એક છે રોકડ વ્યવહાર, બીજું ઉધાર એટલે કે શાખના વ્યવહાર, અને ત્રીજું છે અન્ય વ્યવહાર. તો સૌથી પહેલા આપણે સમજશું રોકડ વ્યવહાર. તો રોકડ વ્યવહાર છે રોકડ વ્યવહારો છે એ કેવી રીતે હોઈ શકે? તો ધ્યાનથી સમજો. માલ, સેવા કે મિલકત ની રોકડેથી ખરીદ વેચાણ. કોઈ પણ એવો વ્યવહાર હોય કે જેમાં માલ, સેવા કે મિલકતનું રોકડેથી ખરીદ વેચાણ થતું હોય તો એને આપણે રોકડ વ્યવહાર કહેશું. જેમ કે રોકડેથી માલ ખરીદવો કે વેચવો, જેમ કે રોકડેથી કોઈ સેવા લેવી કે પછી કોઈ સેવા આપી અને બદલામાં રોકડ આપણે મેળવવી. વ્યવહાર છે એ શું? માલ, સેવા કે મિલકતની રોકડેથી ખરીદી કે વેચાણ કરવું. જેમ કે તમે રોકડેથી માલ ખરીદો કે રોકડેથી માલ વેચો, તો આને કહેવાય માલ સાથેના સંકળાયેલા રોકડ વ્યવહાર. એ રીતે તમે કોઈ સેવા લો, દાખલા તરીકે કોઈ કામદાર છે એ તમારે ત્યાં કામ કરે છે તો તમે બદલામાં પગાર રોકડેથી આપો છો, તો આને કહેવાય સેવાની રોકડેથી ખરીદી. એ જ રીતે તમે કોઈને સેવા આપો તો બદલામાં તમને રોકડ મળતી હોય. અને જે ત્રીજો પ્રકાર છે એ છે કોઈ મિલકતની રોકડેથી ખરીદી કરવી કે વેચાણ કરવું. યાદ રાખો, માલ સિવાયની અન્ય કોઈ વસ્તુ ખરીદો તો એને આપણે મિલકત કહેશું. જેમ કે યંત્ર રોકડેથી ખરીદવું કે વેચવું. અહીંયા રોકડેથી એનો અર્થ એવો નથી કે કરન્સી નોટ જ હોય. તમે ચેકથી વ્યવહાર કરો તો પણ આપણે એને રોકડ વ્યવહારમાં અત્યારે ગણશું. તો રોકડ વ્યવહારના 3 પ્રકાર છે. પહેલું, રોકડેથી માલ ખરીદવો કે વેચવું. પછી બીજું, રોકડેથી કોઈ સેવાની ખરીદી કરવી કે સેવા આપવી. અને ત્રીજું છે રોકડેથી મિલકતની ખરીદી કરવી કે વેચાણ કરવું. તો આ જે 3 પ્રકારના વ્યવહારો છે એ રોકડેથી વ્યવહારો થયા. આ સિવાય જો ભૂતકાળમાં આપણે કોઈ શાખનો વ્યવહાર કર્યો હોય તો એ વખતે આપણે કાં તો કોઈની પાસેથી નાણાં લેવાના થતા હોય અથવા તો કોઈને નાણાં આપવાના થતા હોય. જેમ કે આપણે ઉધાર ખરીદી કરી હોય તો આપણે શું કરવાનું? તો કે હવે આપણે એમને રોકડા ચૂકવવા પડશે. અથવા તો આપણે માની લો કે ઉધાર વેચાણ કર્યું છે તો એમની પાસેથી આપણને ભવિષ્યમાં રોકડ મળશે. તો જે ત્રીજો પ્રકાર જે છે, ચોથો પ્રકાર, એ શું? તો કે ભાઈ દેવા કે લેણાની પતાવટના વ્યવહારો. દાખલા તરીકે આપણે ભૂતકાળમાં ઉધાર માલ વેચ્યો છે તો હવે એ જેમને આપણે ઉધાર માલ વેચ્યો છે એ આપણને જો રોકડા આપે તો આ પણ એક પ્રકારનો કેવો વ્યવહાર થયો? તો કે એ રોકડ વ્યવહાર થયો. તો આ રીતે આપણે રોકડેથી માલ ખરીદવો કે વેચવો, રોકડેથી કોઈ સેવા ખરીદી કે સેવા આપવી, રોકડેથી મિલકતની ખરીદી કરવી કે વેચાણ કરવું, કે દેવા લેણાની પતાવટના વ્યવહારો. આ રીતે રોકડ પ્રકારના જે વ્યવહારો છે એને આ 4 વિભાગમાં વહેંચી શકાય. હવે આપણે શાખના વ્યવહારો વિશે જોશું. સૌથી પહેલા તમે આ જે બોર્ડ વર્ક છે એ તમારી નોટબુકમાં સારી રીતે તમે કોપી કરી નાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે બીજો પ્રકાર છે એ છે ઉધાર એટલે કે શાખના વ્યવહારો. જ્યારે આપણે માલની ખરીદી કે વેચાણ કરીએ ત્યારે રોકડા નાણાં ચૂકવવાનું ભવિષ્ય માટે મુલતવી રાખીએ તો એવા વ્યવહારને કેવા વ્યવહાર કહેવાય? તો કે શાખના વ્યવહાર કહેવાય. દાખલા તરીકે રાજેશભાઈ પાસેથી આપણે ₹10,000નો માલ ઉધાર ખરીદ્યો હોય
તો આ જે વ્યવહાર છે એ શાખનો વ્યવહાર થયો. તો શાખના વ્યવહાર પણ 3 પ્રકારના છે. એક છે તમે ઉધાર માલની ખરીદી કે વેચાણ કરો, અથવા તો ઉધાર સેવાની ખરીદી કે વેચાણ કરવું. એટલે શું, કોઈ મજૂર છે આપણે ત્યાં આવીને પોતાનું મજૂરી વર્ક કરી જાય ખરા, પરંતુ હજી આપણે એમના જે મહેનતાણું છે ચૂકવેલું નથી, તો આપણે આ ઉધાર સેવાની ખરીદી કરી કહેવાય. એ જ રીતે માની લો કે આપણે કોઈને કોઈ સેવા આપી, દાખલા તરીકે કોઈનું માલનું વેચાણ આપણે કરાવરાવી દીધું, બદલામાં આપણને કમિશન મળવાનું છે, પરંતુ આ કમિશન હજી આપણને મળ્યું નથી, તો આપણે આ શું કર્યું કહેવાય, તો આપણે કર્યું કહેવાય કે ભાઈ ઉધાર સેવાનું વેચાણ કર્યું. ઓકે. એ જ રીતે ઉધાર મિલકતની ખરીદી કે વેચાણ કરવું, દાખલા તરીકે ઉધાર યંત્ર ખરીદવું કે ઉધાર ફર્નિચર ખરીદવું, કે પછી ઉધાર કોઈને જૂનું ફર્નિચર વેચવું કે જૂનું યંત્ર વેચવું. તો આ રીતે જે શાખના વ્યવહારો છે એ પણ 3 પ્રકારના છે. પહેલા રોકડ વ્યવહાર હતા એ 4 પ્રકારના, માલ સેવા કે મિલકતનું ઉધાર ખરીદી કે વેચાણ, અને ચોથું જે હતું એ શું, તો કે દેવા કે લેણાની પતાવટના વ્યવહારો. આપણે કોઈને ચૂકવવાના બાકી હોય તો એ ચૂકવી દઈએ, તો એ પણ એ રોકડ વ્યવહાર જ થયો ને. એ જ રીતે મળવાના બાકી હોય તો એ આપણને હવે જો રોકડાથી મળતા હોય તો એ પણ રોકડ વ્યવહાર થયો. તો રોકડ વ્યવહારમાં આપણે 4 પ્રકાર જોયા, અને જે શાખના વ્યવહારો છે એના આપણે 3 પ્રકાર જોયા. ઉધાર માલની ખરીદી કે વેચાણ, ઉધાર સેવાની ખરીદી કે વેચાણ કરવું, અને ઉધાર મિલકતની ખરીદી કે વેચાણ કરવું. એ પછી હવે આપણે જે અન્ય વ્યવહારો છે એ જોવાના છે. હવે આ અન્ય વ્યવહારો એ કેવા પ્રકારના વ્યવહારો છે, યાદ રાખો કે ખરીદી કે વેચાણ સિવાય અન્ય રીતે જો માલની જાવક થાય તો એને અન્ય વ્યવહારો કહેવામાં આવે. તો તમે કહેશો અન્ય રીતે વ્યવહાર માલ કેવી રીતે જાય, તો એ હવે આપણે જોઈએ. અન્ય વ્યવહારો, આ અન્ય વ્યવહારો કેવા, દાખલા તરીકે માલ બળી જવો, માલ ચોરાઈ જવો, માલને આપણે નમૂનામાં આપીએ, માલ આપણે ઘર વપરાશ માટે લઈ જઈએ, એટલે કે ખુદ માલિક પોતાના ઘરે વપરાશ માટે માલ લઈ જાય. તો આ રીતે વેચાણ સિવાય અન્ય રીતે કોઈ પણ માલ જાય તો એને આપણે અન્ય વ્યવહારમાં સમાવિષ્ટ કરશું. દાખલા તરીકે અન્ય વ્યવહારો, તો પહેલું માલ ઘર વપરાશ માટે લઈ જવો, આ એક વ્યવહાર છે, આની પણ આપણે નોંધ કરવી પડશે. એ પછી માલ નમૂનામાં આપવો, એટલે જાહેરાત માટે. તો માલ અન્ય કોઈ પણ રીતે, એટલે કે વેચાણ સિવાય અન્ય કોઈ પણ રીતે જાય તો એવા વ્યવહારને આપણે શું કહેશું, અન્ય વ્યવહારો કહેશું. આનું પણ હિસાબી નોંધ કરવાની હોય છે. એ હિસાબી નોંધ શું થાય છે એ આપણે પછી વિચારશું. તો આપણે જોયું કે આર્થિક વ્યવહાર છે એના 2 પ્રકાર પડે છે, રોકડ ઉધાર વ્યવહાર અને આંતરિક બાહ્ય વ્યવહાર. રોકડ ઉધાર વ્યવહારના 3 પ્રકાર, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહારો. અને આ 3 પ્રકારના વ્યવહારોના આપણે ઉદાહરણ જોયા. હવે એ સિવાય આંતરિક વ્યવહાર અને બાહ્ય વ્યવહાર શું છે. જો અમુક વ્યવહારો એવા થતા હોય કે જે કોઈ બહારના પક્ષકાર સાથે ન થતા હોય, જેમ કે કોઈ નુકસાન થઈ જવું, ધંધાની અંદર કોઈ તૂટફૂટ થવી, કે કોઈ એવું કોઈ નુકસાન થવું જેમાં બહારની કોઈ વ્યક્તિ સાથે આપણે કંઈ પણ લેના દેના હોતા નથી, તો એવા વ્યવહારને આપણે આંતરિક વ્યવહાર કહેશું. જ્યારે બહારના કોઈ પણ પક્ષકાર સાથે માલની ખરીદી, સેવાની ખરીદી કે વેચાણ, કે મિલકતનું ખરીદી વેચાણ કે અન્ય કોઈ પણ રીતે જો બાહ્ય વ્યક્તિ સાથે વ્યવહાર થતો હોય તો એવા વ્યવહારને આપણે શું કહેશું, બાહ્ય વ્યવહાર કહેશું. રાઈટ. હવે આપણે જે સમજવાનું છે સૌથી અગત્યની બાબત એ કે જો કોઈ વ્યવહાર આપેલો હોય તો એ વ્યવહાર રોકડ છે કે શાખનો એ ખબર કેમ પડે. વ્યવહારમાં શું લખ્યું હોય તો ખબર પડી જાય કે આપેલો વ્યવહાર એ રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર. તો હવે પછીનો જે પોઈન્ટ છે એ છે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, એ હવે આપણે સમજશું. સૌથી પહેલા તમે આ બાબતની નોંધ લઈ લો.
ઓકે, ત્યાર પછી આપણે વ્યવહાર શાખનો છે કે રોકડ એ સમજવાની કોશિશ કરશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌથી વધારે અગત્યની એવી બાબત શીખવાની છે અને જે પરીક્ષામાં પણ ખૂબ જ અગત્યનું છે. અત્યારે જે ભણશો એ તે પરીક્ષામાં અવશ્ય પૂછાવાનું છે, રાઈટ? તો એ શું છે? તો કે જો કોઈ વ્યવહાર તમને આપેલો હોય તો સૌથી પહેલા એ નક્કી કરવાનું કે એ વ્યવહાર રોકડ છે કે શાખનો, એટલે કે ઉધાર. અને આ કેવી રીતે નક્કી થાય? તો એના કેટલાક નિયમો છે. એમાં જે સૌથી પહેલો નિયમ છે કે જો વ્યવહારમાં રોકડેથી કે ચેકનો ઉલ્લેખ હોય તો એ વ્યવહાર રોકડો છે એમ જ સમજવાનું, રોકડેથી છે એમ જ સમજવાનું. દાખલા તરીકે ₹25,000 નો માલ રોકડેથી ખરીદ્યો. આ વ્યવહારમાં તમે ધ્યાનથી જુઓ, હું સ્પષ્ટ બોલું છું, રોકડેથી ખરીદ્યો. તો આ વ્યવહાર કેવો ગણવો? રોકડ વ્યવહાર ગણવાનો છે, કારણ કે આમાં રોકડેથી એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. તો જ્યારે વ્યવહારમાં રોકડેથી ખરીદ્યો કે પછી ખરીદી અને ચેક આપ્યો એવું હોય તો સમજવાનું કે આપેલો વ્યવહાર એ રોકડ વ્યવહાર છે. હવે હું એક બીજો વ્યવહાર બોલું છું, ધ્યાનથી સાંભળજો. મહેશભાઈને ₹50,000 નો માલ રોકડેથી વેચ્યો. બોલો, આ વ્યવહાર રોકડ છે કે શાખનો? તો તમે સ્પષ્ટ સાંભળ્યું હશે કે મેં કીધું રોકડેથી વેચો. તો આ વ્યવહાર પણ કેવો વ્યવહાર છે? તો કે રોકડ વ્યવહાર છે. તો પહેલો વ્યવહાર બોલ્યો એમાં કોઈનું નામ ન હતું, પણ હું જે બીજો વ્યવહાર બોલ્યો એમાં મહેશભાઈ એવું નામ હતું, પરંતુ બંનેમાં રોકડેથી એવો સ્પષ્ટ ઉલ્લેખ છે. તો એ વ્યવહાર કેવો છે એમ સમજવાનું, તો કે વ્યવહાર રોકડ વ્યવહાર છે તેમ સમજવું. પછી નિયમ નંબર 2, જો વ્યવહારમાં ખરીદી કે વેચાણ થયું હોય પરંતુ કોઈ વ્યક્તિ કે દુકાનનું નામ ન આપ્યું હોય, સાથે સાથે રોકડ અને ચેકનો પણ ઉલ્લેખ ન હોય, તો પણ વ્યવહારને કેવો ગણવાનો છે? રોકડ વ્યવહાર ગણવાનો છે. યાદ રાખજો, જ્યારે વ્યવહારમાં કોઈ નામ ન હોય, ભરતભાઈ, કિશોરભાઈ, મહેશભાઈ, ગણેશ ટ્રેડર્સ કે મહેશ સ્ટોર્સ, કોઈ પણ જાતનું નામ ન હોય, સાથે સાથે રોકડેથી ખરીદ્યો કે ચેક આપીને ખરીદ્યો એવું પણ ન હોય, તો પણ વ્યવહાર રોકડ વ્યવહાર જ સમજવો. જેમ કે હવે હું વ્યવહાર બોલું છું, ધ્યાનથી સાંભળો. ₹15,000 નો માલ ખરીદ્યો. જો વ્યવહાર શું છે? ₹15,000 નો માલ ખરીદ્યો, આ વ્યવહાર છે. હવે આમાં ક્યાંય પણ હું એવું નથી બોલ્યો રોકડેથી ખરીદ્યો, અને સાથે સાથે આમાં ક્યાંય કોઈનું નામ પણ નથી. તો પછી તમારે શું સમજવાનું છે? તો કે આ વ્યવહાર પણ રોકડ વ્યવહાર છે. જ્યારે કોઈનું નામ પણ ન હોય અને રોકડ અને ચેકનો પણ ઉલ્લેખ ન હોય, આ બંને બાબતની ગેરહાજરી હોય, તો વ્યવહારને તમારે રોકડ વ્યવહાર છે તેમ સમજવું. ઓકે, પછી જે ત્રીજું છે કે જો ખરીદી કે વેચાણના વ્યવહારમાં કોઈ વ્યક્તિ કે દુકાનનું નામ આપેલું હોય, યાદ રાખજો, કોઈ દુકાન કે વ્યક્તિનું નામ આપેલું હોય અને રોકડ કે ચેકનો ઉલ્લેખ ન હોય, તો એ વ્યવહારને તમારે શાખનો વ્યવહાર સમજવાનો છે. એટલે ધ્યાનથી સાંભળો, એક હું વ્યવહાર બોલું છું કે ભરતભાઈ પાસેથી ₹50,000 નો માલ ખરીદ્યો. ભરતભાઈ પાસેથી ₹50,000 નો માલ ખરીદ્યો. તો આમાં જો ભરતભાઈનું નામ આવ્યું, સાથે સાથે આખા વ્યવહારમાં રોકડેથી કે ચેકથી એવો કોઈ ઉલ્લેખ નથી. હું વ્યવહાર ફરીથી બોલું છું. ભરતભાઈ પાસેથી ₹50,000 નો માલ ખરીદ્યો. આમાં નામ આવ્યું પણ રોકડ કે ચેકથી એવો ઉલ્લેખ નથી. તો આ વ્યવહાર શાખનો વ્યવહાર છે એમ સમજવાનું. કારણ શું? કે ભાઈ ભરતભાઈનો ઉલ્લેખ શા માટે કર્યો? આપણે જેની પાસેથી માલ ખરીદ્યો હોય ઉધાર, એનું નામ તો યાદ રાખવું જ પડે. તો એક તો એનું નામ આવી ગયું, ઉપરાંત રોકડેથી કે ચેકથી એવો કોઈ શબ્દ છે જ નહીં, તો તમારે માનવાનું કે આ વ્યવહાર શાખનો વ્યવહાર છે. આપણે ખરીદ્યું તો છે માલ, પરંતુ હજી ભરતભાઈને નાણાં ચૂકવ્યા નથી. આમ આ વ્યવહાર કેવો વ્યવહાર ગણવો? તો કે શાખનો વ્યવહાર ગણવો. તો ફરીથી, જ્યારે વ્યવહારમાં કોઈ વ્યક્તિ કે દુકાનનો નામનો ઉલ્લેખ હોય પરંતુ રોકડ કે ચેકનો ઉલ્લેખ ન હોય, તો વ્યવહારને કેવો વ્યવહાર સમજવો? તો કે શાખનો વ્યવહાર સમજવો, એટલે કે ઉધાર વ્યવહાર સમજવો. એ પછી
જો વ્યવહારમાં ચૂકવ્યા, મળ્યા એવો કોઈ શબ્દ હોય તો તમારે એ રોકડ વ્યવહાર સમજવો. દાખલા તરીકે મહેશભાઈને ₹55,000 ચૂકવ્યા. જોવો, કઈ બાબતના ચૂકવ્યા એવો કોઈ ઉલ્લેખ નથી, માત્ર આટલું જ છે. મહેશભાઈને ₹55,000 ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ આવ્યો. શેના ચૂકવ્યા? તો એ બાબતનો આમાં કઈ ઉલ્લેખ નથી. તો માનવાનું કે તમે ભૂતકાળમાં ખરીદી કરી છે ઉધાર, અને એના જે બાકી હતા તે ચૂકવ્યા છે. તો આ વ્યવહાર પણ કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. ઓકે. એ પછી વિજયભાઈ પાસેથી ₹50,000 મળ્યા. જો આમાં લખ્યું છે ₹50,000 મળ્યા, તો ભાઈ સ્પષ્ટ કીધું છે રૂપિયા મળ્યા છે. તો આ વ્યવહાર કેવો વ્યવહાર છે? તો કે રોકડ વ્યવહાર છે. તો જ્યાં ચૂકવ્યા કે મળ્યા એવા શબ્દ આવે તો તમારે સમજવાનું કે આ વ્યવહાર એ રોકડ વ્યવહાર છે. એ સિવાય પાંચમું જે છે એ બેંકમાં તમે રોકડા જમા કરાવ્યા હોય, કે પછી બેંકમાંથી રોકડા તમે દુકાનમાં લઈ આવ્યા હો, તમારા ધંધામાં લઈ આવ્યા હો, તો આ પણ વ્યવહાર કેવો વ્યવહાર છે? રોકડ વ્યવહાર છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે 5 નિયમો છે એ બરાબર તમારે પહેલા નોટબુકમાં લખવાના અને એને સમજવાના છે. અને હવે આપણે આ નિયમનો ઉપયોગ કરી અને વ્યવહાર રોકડ છે કે શાખનો તે ઓળખતા શીખવાનું છે. એની અત્યારે આપણે પ્રેક્ટિસ કરવાની છે. સૌથી પહેલા તમે આ 5 નિયમો વ્યવસ્થિત તમારી નોટબુકમાં લખી નાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કેટલાક વ્યવહારો છે એને નિયમ મુજબ નક્કી કરવાનું છે કે આ રોકડ વ્યવહાર છે કે શાખનો. નીચેના વ્યવહારો રોકડ છે કે શાખના તે નક્કી કરો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં અવશ્ય પૂછાય અને આના તમને માસ રોકડા મળી શકે જો તમે નિયમબદ્ધ આગળ ચાલો તો. તો પ્રથમ વ્યવહાર જોઈએ આપણે કે ₹20,000 માલ રોકડેથી ખરીદ્યો. ઓકે, પ્રથમ શું છે? ₹20,000 માલ રોકડેથી ખરીદ્યો. રાઈટ. તો અહીંયા સ્પષ્ટ લખ્યું છે રોકડેથી ખરીદ્યો. તો આ વ્યવહાર રોકડનો છે કે શાખનો? તો આપણા નિયમમાં શું હતું કે જ્યારે વ્યવહારમાં રોકડેથી કે ચેકથી એવો ઉલ્લેખ હોય તો વ્યવહાર રોકડ વ્યવહાર સમજવો. તો આ જે વ્યવહાર છે કેવો વ્યવહાર છે? તો તમે કહેશો કે આ રોકડ વ્યવહાર છે. આ વ્યવહાર કેવો છે? રોકડ વ્યવહાર છે. ઓકે. એ પછી બીજું, ₹35,000 માલ રોનક પાસેથી ખરીદ્યો, બદલામાં પૂરી રકમનો ચેક આપ્યો. યાદ રાખો તમે કે આ જે વ્યવહાર છે એમાં નામનો ઉલ્લેખ છે. જુઓ, નામનો ઉલ્લેખ તો છે પરંતુ સ્પષ્ટ લખ્યું છે કે પૂરી રકમનો ચેક આપ્યો, એવું સ્પષ્ટ લખ્યું છે. તો નામનો ઉલ્લેખ હોવા છતાં પણ જ્યાં રોકડ કે ચેક ચૂક્યો એમ સ્પષ્ટ લખ્યું હોય તો પણ વ્યવહાર કેવો સમજવાનો છે? રોકડ વ્યવહાર. તો આ વ્યવહાર પણ કેવો વ્યવહાર છે? તો કે ભાઈ આ વ્યવહાર પણ રોકડ વ્યવહાર છે. ઓકે. એ પછી ત્રીજું, ₹80,000 માલ વેચ્યો. હવે જો આ જે વ્યવહાર છે ધ્યાનથી જુઓ તમે, આ વ્યવહારમાં કોઈ પણ વ્યક્તિ કે દુકાનના નામનો ઉલ્લેખ નથી. તો જ્યારે પણ ખરીદી વેચાણનો વ્યવહાર હોય ને એમાં કોઈનું નામ ન હોય ને, કોની પાસેથી ખરીદ્યો, તો અચ્છું કે રોકડ વ્યવહાર જ હોય. જો જ્યારે નામ પણ ન હોય અને રોકડ કે ચેકનો પણ ઉલ્લેખ ન હોય, આ બંને વસ્તુ ન હોય એટલે સમજવાનું કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. તો આ વ્યવહારમાં કોની પાસેથી કોને માલ વેચ્યો એ વ્યક્તિનું નામ છે જ નહીં, તો સમજવાનું કે આપણે રોકડેથી વેચાણ કર્યું છે. ઓકે. તો આ વ્યવહારમાં કોઈના નામનો પણ ઉલ્લેખ નથી અને રોકડ ચેકનો પણ ઉલ્લેખ નથી. તેથી આ વ્યવહાર પણ કેવો વ્યવહાર છે? તો કે રોકડ વ્યવહાર છે. રાઈટ. એ પછી હવે જે ચોથું છે જોઈએ, ₹50,000 માલ મહેશને વેચ્યો. હવે આ જે વ્યવહાર છે એમાં જુઓ, આમાં પણ નામનો ઉલ્લેખ હતો. આ અગાઉનો વ્યવહાર છે એમાં જુઓ અહીંયા નામનો ઉલ્લેખ છે, તો આમાં પણ નામનો ઉલ્લેખ છે. પણ આ વ્યવહારની અંદર પૂરી રકમનો ચેક આપ્યો એમ ચેકનો પણ ઉલ્લેખ છે. તો આ વ્યવહાર કેવો થયો? રોકડ વ્યવહાર. હવે આમાં પણ
જો મહેશને વેચ્યો, એમ મહેશનું નામ આવ્યું, પરંતુ સાથે સાથે રોકડ કે ચેકનો ઉલ્લેખ નથી. તો જ્યારે નામ આવે પણ અને સાથે સાથે રોકડ કે ચેકનો ઉલ્લેખ ન હોય તો વ્યવહાર ઉધાર એટલે કે શાખનો છે એમ સમજવાનું. એટલે કે આપણે ઉધાર માલ વેચ્યો છે, અત્યારે રોકડા મળ્યા નથી. તો આ વ્યવહારમાં નામનો ઉલ્લેખ છે, સાથે સાથે રોકડ કે ચેકનો ઉલ્લેખ નથી, માટે આ વ્યવહાર કેવો વ્યવહાર છે? શાખનો વ્યવહાર એટલે કે ઉધાર વ્યવહાર. તો આ વ્યવહાર કેવો છે? ઉધાર કૌંસમાં શાખનો વ્યવહાર. આ વ્યવહાર આપણે શાખનો વ્યવહાર છે. એ પછી પાંચમું, ₹20,000 નો માલ વિજયને રોકડેથી વેચ્યો. આ જે વ્યવહાર છે, ₹20,000 નો માલ વિજયને રોકડેથી વેચ્યો, આમાં નામનો પણ ઉલ્લેખ છે, સાથે સાથે રોકડેથી એવો ઉલ્લેખ છે. તો આ વ્યવહારને તમે કેવો માનશો? તો કે આમાં સ્પષ્ટ લખ્યું છે રોકડેથી વેચ્યો. તો માટે આ વ્યવહાર કેવો વ્યવહાર છે? કે ભાઈ આ રોકડ વ્યવહાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જમા અને ઉધારના નિયમ સમજવાના છે. વ્યવહારની બેવડી અસર સમજવાની છે. એ સમજવા માટે આપેલો વ્યવહાર રોકડનો છે કે શાખનો એ સમજવું ખૂબ જ જરૂરી છે. યાદ રાખજો કે હિસાબી પ્રક્રિયા એક સળંગ પ્રક્રિયા છે. એમાં ઘણું બધું શીખ્યા પછી તમને હિસાબો આવડે. વચ્ચે એક પણ બાબત જો તમને ન આવડે તો આગળ તમને હિસાબો ન સમજાય. એટલે સ્ટેપ બાય સ્ટેપ દરેક બાબતને વ્યવસ્થિત સમજવાની છે. તો અત્યારનું આપણું આ પ્રથમ સોપાન છે. એ શું? તો કે આપેલો વ્યવહાર રોકડ છે કે શાખનો તે ઓળખવું. તો એના મેં તમને નિયમ લખાવ્યા અને સાથે સાથે અત્યારે આપણે એક એક્સરસાઇઝ કરી. એમાં આપણે આ 5 વ્યવહારો જોયા છે. દરેક વ્યવહાર રોકડનો છે કે શાખનો એ કેવી રીતે નક્કી કર્યું એ પણ મેં તમને સમજાવ્યું છે. આ સાથે હું તમને અત્યારે એક હોમવર્ક પણ આપીશ. અને મારી પાસે અત્યારે જે બુકની અંદર હું તમને કહી દઉં કે પેજ નંબર જૂની બુક છે, નવી બુક નહીં પણ જૂની બુક, ચેપ્ટર નંબર 2 માં ઉદાહરણ નંબર 2 તમારે કરવાનું છે. એમાં તમને કમસે કમ 15 જેટલા વ્યવહારો આપેલા છે. ઉદાહરણ નંબર 2, ચેપ્ટર નંબર 2 એનું ઉદાહરણ નંબર 2 આ તમારે તમારી જાતે તમારી નોટબુકમાં લખવાનું છે. અને એ પછી હું તમને એક્સપ્લેન પણ કરીશ. ઉદાહરણ નંબર 2 હું તમને હવે પછીના જે લેક્ચર છે એમાં હું તમને એક્સપ્લેન કરીશ. એ વખતે તમારે તમારા જે જવાબ છે મેચ કરવાના રહેશે. ઓકે, અત્યારે તમારે આ પણ તમારી નોટબુકમાં લખવાનું છે, યાદ રાખજો. અને નિયમો બરાબર યાદ રાખજો. ઓકે, હવે આગળનું જે કાંઈ છે હવે પછીના લેક્ચરમાં લેશું. પોતાનું ધ્યાન રાખજો અને વ્યવસ્થિત નોટબુક તૈયાર કરજો. ઓકે, હરિઓમ.